કોઈ પણ પ્રકારનો ભાર કિંચિત પોતાના માથા પર નહીં અને હલકો ફૂલ થઈને ફરે. એવું અવકાશી રમકડું એટલે યોગી મહારાજ. અવકાશ, ચિદાકાશનું રમકડું, ચિદાકાશનું સત્પાત્ર, ચિદાકાશનું એ સ્વરૂપ, ચિદાકાશનું એ ભૂલકું. આર પાર ક્યારે ખૂંટી વાગે જ નહીં. ખૂંટી એટલે ક્યારે ગરમ થાય જ નહીં, ક્યારે હાસ્ય જાય જ નહીં. આપણે તો સામાન્ય પ્રસંગ બન્યા હોય તો કેટલા વિચાર કરતા રહીએ. ત્યારે નેચરાલિટી કેટલી સુપર એ આપણને શીખવાડતા હતા. માનવીમાંથી એક જ અવાજ નીકળે, હું, અને ભૂલકામાંથી એક જ અવાજ નીકળે, તું. બસ તું હી. નાનાઓને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મોટો એ જ કે જે ચરણરસ થઈને વર્તે, ખોવાઈ જઈને વર્તે. મોટો એ જ જેની આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે અને જીભ યોગ્ય બોલે અને ખાય. મોટો એ જ પોતે સ્વાધ્યાય અને ભજન કરી શકે. મોટો એ જ નમી જાય. જિંદા તો વહી હૈ. બહુ વાર બોલતો તો અકड़पन तो मर्दा की पहचान. આપણે બધા એ ખૂબ સજાગ રહેવાનું છે. મોટો તો એ ઓગળીને વર્તે, મોટો તો એ એનાથી સેવા કર્યા સિવાય રહે જ નહીં. ભૂલકાનું લક્ષણ સેવા શોધે, ભૂલકાનું લક્ષણ જ અનુસારે સમજે જ, ભૂલકાનું લક્ષણ જ વડીલની ખૂબ મર્યાદા રાખે, ભૂલકાની લક્ષણ જ વડીલ ગરમ થાય છતાં સ્વીકારે, ભૂલકાનું લક્ષણ જ વડીલ ઉપેક્ષા કરે છતાં મીઠી લાગે, ભૂલકાનું લક્ષણ જ કદાચ કોઈ ઉપેક્ષા કરી હોય છતાં એની ચર્ચા, એની વિચારનારા સાથી મિત્રો સાથે ક્યારેય કોઈ સંજોગોમાં સપનામાં ન કરે. સારંગપુરના 9 પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસ. એકલો વિશ્વાસ 50% સત્સંગ, શ્રદ્ધા અને વિશ્વાસ 100% સત્સંગ. વિશ્વાસ બી એક મોટી ચીજ છે અને શ્રદ્ધા બી મોટી ચીજ છે. નિર્દોષ બુદ્ધિ રાખવી એક મોટી ચીજ છે અને વચને મરણીયો જંગ ખેલવા એમ શ્રદ્ધા કહેવાય. વચનમાં વિશ્વાસ એમ, વચનમાં તર્ક વિતર્કની સંશયની એનો વિશ્વાસ કહેવાય. એનું ચરિત્ર ગમે એનો વિશ્વાસ કહેવાય, એની લીલા ગમે એનો વિશ્વાસ કહેવાય. એના વચને મરવાનું આવે એનો શ્રદ્ધા કહેવાય. બહુ વિરલ પુરુષનું લક્ષણ છે. મારી પાસે કોઈ પણ પદાર્થ આવે એટલે સીધું જ મારું મન પંચારા પહેલા જતું રહે, સારંગપુર પહેલા જતું રહે, વડતાલના 19 જતું રહે. કોઈ પણ પદાર્થ આવતાની સાથે જ. અને જમવા બેસું એટલે મને સ્વામી જોડે બહુ જમેલો નહોતો, નથી ખાધું ને ખાધા વગર જીવ્યા હોય ધરતી પર તો યોગી મહારાજ. થોડું લે, મોડું એટલું ભરાવદાર જમે, એટલી બનાવટ કરે. હું 4 કોરિયા પૂરા કરું ત્યાં સુધી અમને આટલી રોટલી પૂરી ના કરી. પણ બ્રહ્મ મસ્તીનું એ પાત્ર. એવી જીવન પ્રણાલિકામાં આપણે બેસવાનું. યોગી મહારાજ ક્યારેય બલિદાન ના આપણા માટે આપ્યું. બસ આપણે એ મૂર્તિને ભૂલવાની નથી. એટલે વધુ જાગ્રત રહીને વધુ ખેંચી ગયું છે. વિચારમાં નથી રહ્યો. ઉત્થાનને માટે બલિદાન છે, તાનાવાનાને જલ્દી તોડવા છે, આત્માને મુક્ત બનાવવો છે, ભૂલકોની યાત્રા કરાવવી છે, મસ્તીથી જીવાડવો છે. દાસત્વનો ઝરણો ફૂટવું જોઈએ. એકબીજાને જોઈએ ત્યાં, એકબીજાને જોઈએ તો આનંદ થવો જોઈએ.
એકબીજાની સેવા કરવાનું સહજ મન થવું જોઈએ. એકબીજા માટે ખતમ થઈ જવાનું મન થવું જોઈએ. એકબીજાનો મહિમા સહજ, ભાર સહજ, વિવેક સહજ. બાપાના એ ઋણને વાળવા માટે આપણને શું વાળવાના હતા, છતાંય દરરોજ બળ માંગીએ. તારું ઋણ અમે ભૂલકું થઈશું તો જ વાળવાનું છે, નિરાકાર થઈશું તો જ, તને લખવા દઈશું તો જ, અધિકાર આપીશું તો જ, વફાદારીપૂર્વક સેવા કરીશું તો જ